નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડાના જંડ હનુમાન રોડ પર સાદડા ગામ નજીક અકસ્માત। ઇકો કારની ટક્કરે યુવકનું મોત, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક બોડેલી રિફર કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસ શરૂ। જાંબુઘોડા નજીક જંડ હનુમાન રોડ પર આવેલા સાદડા ગામ પાસે ગત રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક અજાણ્યા ઇકો કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। આ દુર્ઘટનામાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે બોડેલી રિફર કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર રાઠવા અલ્પેશભાઈ રાજુભાઈ ઉંમર વર્ષ 17 અને રાઠવા અંકેશભાઈ બકાભાઈ ઉંમર વર્ષ 14, જે બાઇક લઈને સાદડાથી જાંબુઘોડા તરફ આવી રહ્યા હતા। તે સમયે સાદડા નજીક એક અજાણ્યો ઇકો કાર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી નાસી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો। આ ગંભીર અકસ્માતમાં બાઇક ચાલક રાઠવા અલ્પેશભાઈ રાજુભાઈનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર પાછળ બેઠેલા રાઠવા અંકેશભાઈ બકાભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્ત અંકેશભાઈને તાત્કાલિક જાંબુઘોડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। જોકે તેમની ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરો દ્વારા તેમને વધુ સારવાર માટે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। અકસ્માતની જાણ થતાં જાંબુઘોડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે અકસ્માતમાં યુવાન પુત્રના મૃત્યુના સમાચાર સાંભળતા ઘરના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને યુવાન પુત્રના મોતના પગલે પરિવારમાં ભારે આક્રંદ સર્જાયો હતો। જાંબુઘોડા લાઈવ, રમજાન દિવાન।